લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક નાનકડી વાર્તા સાંભળીએ છીએ, જેમાંથી આપણે બોધ મળે એવી વાર્તાઓ હું તમને કહું છું. તો મિત્રો, આજે પણ એક સરસ વાર્તા સમજીએ અને એમાંથી જે બોધ લેવાનો એ આપણા જીવનમાં ઉમેરીએ. આપણે ઘણીવાર કામ કરીએ છીએ, પણ આપણું મન એમાં નથી હોતું. મતલબ, આપણા મનના ભાવ એવા હોય કે મારે આ કામ નથી કરવું, પણ યંત્રવત કરી નાખીએ છીએ. એવું નહીં કરો. તમારા મનના ભાવ કામની સાથે જોડો અને પછી એનું પરિણામ જુઓ. જ્યાં સુધી તમારા મનમાંથી સારી ભાવનાઓ નથી નીકળતી, તમારા કામમાં તમે તમારી ભાવનાઓને નથી જોડતા, ત્યાં સુધી એનું સારું પરિણામ તમને પ્રાપ્ત નથી થતું. ભગવાનની બાબતમાં પણ આ જ વસ્તુ છે. તમે ભગવાનના મંદિરે જાઓ છો, યંત્રવત જાઓ. આ ગયા કીધું છે, વડીલે કીધું જ, કોઈ મહારાજે કીધું જ, મારા જેવા કોઈ માણસે કીધું હોય એટલે પેલો જાય ને આવી જાય. એવું નહીં. ચોક્કસપણે મનથી જાઓ કે હું ભગવાન પાસે આવ્યો છું. ભગવાનના મંદિરમાં સકારાત્મકતા છે, પોઝિટિવિટી જેને કહીએ તે ત્યાં છે. તો આપણા મનના ભાવ ત્યાં શુદ્ધ હોવા જોઈએ, અને શુદ્ધ ભાવથી જો આપણે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન પણ માની જાય. તો આપણે કોઈ પણ કામ કરીએ ને, જો એમાં આપણે ઓતપ્રોત કરી દઈએ ને તો એ કામ સુંદર થાય, એની કિંમત વધી જાય અને આપણને પણ એક સંતોષની લાગણી મળે કે ના, મેં કામ કર્યું, બરાબર કર્યું. અને આ રીતના કામના જે વળતરો છે ને એ પણ તમને ખૂબ સારી રીતે મળે. તો મિત્રો, આપણા જીવનમાં કોઈ પણ કામ, કોઈ પણ શારીરિક રીતે કરવાનું છે, સારું વિચારવાનું છે, કોઈને મદદ કરવાની, બસ થોડીક ભાવના શુદ્ધ કરી નાખો અને કામમાં જોડાઓ. પછી જુઓ એ કામના પરિણામ કેવા આવે છે. તો મિત્રો, આજે આ બાબતને સમજવા માટે એક નાનકડી વાર્તા કહું. બરાબર ધ્યાનથી સાંભળજો. ભાવ વગરની ભક્તિ પણ નકામી. બરાબર ને? જ્યાં ભાવ નથી ત્યાં ભગવાન નથી આવવાના. આપણે પ્રસાદ તો ધરીએ છીએ, પણ પ્રસાદ આપણે એવા ભાવથી ધરીએ છીએ કે બસ હમણાં ધરાઈને હું ખાઈ જાઉં. ના, ખાવાનો તમારે જ છે, પણ ભગવાનની સામે એવા ભાવથી મૂકો કે ભગવાન એને આરોગે અને આપણને એનું સારું ફળ મળે. તો મિત્રો, આ એક નાનકડી વાત છે, ધ્યાન રાખજો. ભાવ વગરની ભક્તિ નકામી છે. હવે આપણે એક નાનકડી વાર્તા સમજીએ. એક નાનો પરિવાર હતો. પતિ, પત્ની અને એક દીકરો. 3 જણા આ પરિવારના સભ્ય. પતિ પત્ની ખૂબ જ ધાર્મિક હતા, શ્રદ્ધાળુ હતા. એ લોકો સવાર સાંજ ભગવાનની પૂજા કરતા. એ લોકો ભગવાનને મૂકીને ક્યાંય જતા પણ નહીં. ભગવાનની સેવા સમયસર કરતા. ભગવાનનું સ્નાન, શણગાર, ભોજન, ભોગ, આ બધું ભગવાનનું સમયસર આ ઘરમાં થતું હતું. એક દિવસ એવું કોઈ અચાનક અગત્યનું કામ આવ્યું, જેમાં પતિ પત્નીએ બહાર જવું પડ્યું. હવે આ પતિ પત્ની બહાર જાય તો ઘરે એક દીકરો રહી જાય અને ભગવાનની સેવા રખડી પડે. તો એ લોકોનું મન માયનું નહીં અને બંને પતિ પત્ની મૂંઝાયા કે ભગવાનને બપોરનું ભોજન કોણ જમાડશે. પણ એની સામે કામ પણ જરૂરી હતું, જવું પડે એવું જ હતું. એટલે ભગવાનને ભોજન કરાવવાની જવાબદારી પેલા નાના બાળકને ઘરની સ્ત્રીએ સોંપી. ભોજન બનાવ્યું, થાળ તૈયાર કરી અને બાળકને એને સમજણ પાડી કે બપોરના સમયે તારે આ થાળી ભગવાનની સામે મૂકીને ભગવાનને જમાડવાના છે. અને પતિ પત્ની પોતાના કામે નીકળ્યા. બપોર થઈ એટલે બાળકે તો ભોજન માટે તૈયાર કરેલી થાળી ઉઠાવી ને ભગવાનની સામે મૂકી અને
નાનકડા બાળકે હાથ જોડીને નિર્દોષ ભાવે ભગવાનને કીધું કે હે ભગવાન, તમે જમી લો. ખૂબ વિનંતી કરી. ભગવાન મૂર્તિ હતી, ભગવાન આવ્યા નહીં, ભગવાને ભોજન કર્યું નહીં. મૂર્તિએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. આ બાજુ બાળકની મૂંઝવણ વધતી જતી હતી. એને ભગવાનને રીતસર કાકલુદી કરી કે ભાઈ જમી લો ને, મમ્મી ખીજવાશે. ભગવાન તમે કેમ જમતા નથી એવો પ્રશ્ન કર્યો બાળકે. શું મારાથી કોઈ ભૂલ થઈ છે? ભોજન આપવામાં તમને મોડું થયું છે? તો હું હાથ જોડું છું, 2 હાથ જોડીને તમારી માફી માગું છું, પણ તમે ભોજન કરી લો. પણ પ્રભુ તમે જમી લો. પછી બાળકને યાદ આવ્યું કે ભગવાન, ભોજન ઠંડુ થઈ ગયું છે એટલે તમે નથી ખાતા? પણ તમને તો ખબર જ છે ને, મને પણ મમ્મી ઘણીવાર ઠંડુ ભોજન આપે છે તો હું ખાઈ જ લઉં છું ને, હું ક્યાં ના કહું છું. હવે બાળકના મનની મૂંઝવણ એની પરાકાષ્ઠાએ હતી. શું કરવું એની સમજમાં નહોતું આવતું. અને અચાનક એની માતા એની સાથે જે વર્તન કરતી હતી ને એને યાદ આવ્યું. વારંવાર મનાવ્યા પછી, વારંવાર પ્રાર્થના કર્યા પછી, આજીજી કરી, ભગવાન માયના નહીં. એટલે બાળકને આવ્યો ગુસ્સો. ઊભો થયો અને પાછળ ફળિયામાં ગયો ને ત્યાં પેલા કપડાં ધોવાનો ધોકો હતો એ લઈ આવ્યો અને ભગવાનની મૂર્તિ સામે ઊભો રહીને બોલ્યો કે તમને મેં પ્રેમથી બહુ સમજાવ્યા, હવે તમારે જમવું છે કે નહીં? તમને કેટલી વાર સમજાવ્યા, તમે સમજતા જ નથી. તમે નહીં જમો તો મારા મમ્મી પપ્પા મને ખીજાશે, માટે તમારે જમવું તો પડશે જ. હું થોડીક વાર તમારી સામે આંખ બંધ કરીને બેઠેલો છું, આ ધોકો લઈને બેસું છું. નહીં જમશો તો જમવાની જગ્યાએ ધોકો ખાવો પડશે. આટલી વાત ચોક્કસ યાદ રાખજો. હું આંખ બંધ કરીને બેસું છું, તમે જમી લો. બાળક આંખ બંધ કરીને થોડીક વાર ભગવાનની સામે બેઠો અને વચ્ચે વચ્ચે એની માતા એને જે રીતની સલાહ આપતી હતી ને એવી સલાહ એ ભગવાનને આપતો રહ્યો. બહુ ઉતાવળ ના કરશો, ધીમે ધીમે ખાવ, વચ્ચે થોડું પાણી પીવું પડે તો પી લેજો. મારા મમ્મી છે ને રસોઈ થોડી તીખી બનાવે છે. કેમ? પપ્પાને ભાવે છે ને એટલે તીખી બનાવે છે. તમને કદાચ નહીં ભાવે પણ પાણી પી લેજો, પણ જમી લો. અને પહેલેથી જ જમી લીધું હોત તો મારે આ ધોકો લેવાની જરૂરત જ નહીં પડતે ને. અને આ રીતે બાળક ભગવાનને પણ ધમકાવતો રહ્યો. અને આ બાળક અને ભગવાન વચ્ચે જે વાત થતી હતી ને ત્યાં સુધી એના માતા પિતા આવી ગયા. એ લોકોએ પણ બાળકની ભાવનાને જોઈને વિચાર્યું કે ભલે અમે એને એક નાનકડી ફરજ સોંપી ગયેલા, પણ એનો ભાવ કેટલો ઊંચો હતો કે નહીં જમો તો ધોકો લઈશ. તો મિત્રો, આપણે જ્યારે પણ કોઈ કામ કરીએ ને તેમાં આપણો ભાવ જોડવો જોઈએ. આપણો ભાવ નથી જોડતા તો આપણે એ કામમાં સફળતા નથી મેળવી શકતા. પૂજા કરો, કોઈ પણ કામ કરો, કોઈ બી કર્મ કરો, પણ જ્યાં સુધી તમારી ભાવના એમાં નથી જોડાતી ત્યાં સુધી આ બધી ક્રિયાઓ યાંત્રિક ક્રિયાઓ છે એટલું માની લેવું. અને આ જ કારણોસર યાંત્રિક ક્રિયા કરનારાઓ આજે પણ દુનિયામાં પાછળ છે અને ભાવથી ફક્ત એક નાનું કર્મ કરવાવાળો માણસ આજે એ લોકોથી આગળ છે. ચોક્કસપણે તમને આ વાતનો અનુભવ જીવનમાં થાય ને થાય. મિત્રો, આપણા ગુજરાતના એક કવિ છે શોભિત દેસાઈ. એમણે બહુ નાની પણ બહુ સરસ પંક્તિ લખી છે. સુગંધોમાં તમે જે મોકલાવ્યા, લઈ લીધા એ સંદેશ હવાથી. કેટલી નાની વાત પણ કેટલી મહત્ત્વની વાત. સુગંધથી સંદેશ મોકલાયો અને હવાથી એને આપણે પામી લીધા, ઓળખી લીધા. તો મિત્રો, જીવનમાં ક્યારે પણ કોઈ પણ કામ કરો, આપણી ભાવના
એમાં જોડવી અને પછી જીવનમાં આગળ વધવું અને તમારા ભાવનાથી જોડાયેલા કામો ક્યારેય પણ નિષ્ફળ નથી જતા, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, આજની વાર્તા ગમી તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.